શહેરામાં હઝરત કાનુગા બાવાનો 32મો ઉર્ષ મુબારક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો તો પંચમહાલ જિલ્લાના શેરા નગરમાં આવેલા વચલા મોહલ્લા ખાતે હઝરત કાનુગા બાવાનો 32મો ઉર્ષ મુબારક ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો છે। આ ભવ્ય ધાર્મિક પ્રસંગમાં ચાર ચાંદ લગાવવા માટે વડોદરાના જાણીતા પીરે તકીરા હઝરત ફુલઝીકાર બાવા અને અલાઉદ્દીન અય્યાહા અલી બાબાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમની પ્રેરક ઉપસ્થિતિમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉર્ષ નિમિત્તે હઝરત કાનુગા બાબાના આસ્થાનેથી બપોરના સમયે મુસ્લિમ બિરાદર દ્વારા એક વિશાળ અને ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। જુલુસ શહેરના વિવિધ માર્ગો અને વિસ્તારોમાં શ્રદ્ધાપૂર્વક ભ્રમણ કરી પૂર્ણ બાબાના પવિત્ર સ્થાને પરત ફર્યું હતું। મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા। સાંજના સમયે વડોદરાથી પધારેલા હઝરત ફુલઝીકાર બાવાના મુબારક હસ્તે પરંપરાગત રીતે સંદલ શરીફ અને શરમ્સ અદા કરવામાં આવી હતી અને આ પવિત્ર વિધિ પ્રસંગે અનેક મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા। જે કે સિંગુર સતીશ શકી રાસિક પંચમહાલ।